जिज्ञासा विज्ञान की जननी है। हर मन में वैज्ञानिक सोच हो, विज्ञान के प्रति आकर्षण हो। આ છે મારો એક પ્રયોગ, હવાનું દબાણ. આમાં એક કાણું છે અને તેને હવા મળતી નથી, તેથી પાણી બહાર નીકળતું નથી. અને જેમ આપણે ઢાંકણ ખોલશું તો પાણી બહાર નીકળશે, કેમ કે તેને હવા મળે છે, તેથી પાણી બહાર નીકળશે. રાજ, આ ફૂગો તું ફૂલાવ. દ્રવ્ય, તું આ ફૂગો ફૂલાવ. રાજ, તારો ફૂગો કેમ ના ફૂલો અને આ દ્રવ્યનો ફૂગો ફૂલો? કારણ કે આ બોટલમાં કાણું છે, તેથી ફૂગો ફૂલે છે. બોટલની હવા બહાર નીકળી જાય છે. પવનચક્કીથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળીથી આ કારને પાવર મળે છે અને આ ઘરમાં લાઇટ આવે છે અને આ વાડીમાં પાણી લટાય છે. આ પાણીમાં મેં હળદર નાખી છે અને આ ધોવાનો છોડા છે. આ આમાં નાખશું તો બેઝિન કલરથી આ લાલ થઈ જશે. હવે તે આપણે હલાવશું તો તે રંગ લાલ થઈ જશે. હવે આપણે તેમાં એસિડ નાખશું તો તે ધીરે ધીરે પાછું પીળું થવા મળશે. આપણે હલાવશું તો તે પીળું થઈ જશે. આમાં એસિડ છે અને આમાં બીજ નાખશું એટલે કે એ બેની વચ્ચે ક્રિયા થશે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. ખાલી કપ હતો તો સળગી ગયો કે જેમ ડાયરેક્ટ કપને હવા ઓલું મીણબત્તીનું થાય. અને પાણીવાળો ઓલો કપ હતો તો પહેલાં એ પાણીને ઓલું થાય છે, તેથી પાણીવાળા કપ સળગ્યો નહીં. તો આ કપમાં છે દબાણ આપ. હવે આની માથે દબાણ આપ. કેમ ન દબાયું? ક્ષેત્રફળ વધુ હતું. મેં ફૂંકતી હવા ભરી પાણી બહાર આવ્યું.
નાખ્યું એટલે એને આ પેલા આની અંદર પાણી નાખ્યું એટલે આ પાણી નાખ્યું પછી છે ને આ પાઇપ ઉડી નાખ્યું પછી આની અંદર પાણી નાખ્યું એટલે હવાનું હવા આ બાજુ આવી ને પછી પાણીને ધક્કો માર્યો એટલે પાણી અહીંયા આવ્યું. ગરમ હવાએ પાણીને ઉપર ખેંચ્યું.